हेलो दोस्तों, वेलकम माय चैनल सुहास जनरल। પહેલો પ્રશ્ન, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો જવાબ આવશે સાબરમતી. બીજો પ્રશ્ન, મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? જવાબ આવશે મહી. ત્રીજો પ્રશ્ન, સાબરમતી નદી ક્યાંથી ઉદ્ભવે છે? જવાબ આવશે રાજસ્થાનના ટેબર સરોવરમાંથી ઉદ્ભવે છે. ચોથો પ્રશ્ન, સાબરમતી અને વાત્રક નદીનું સંગમ સ્થળ ક્યાં છે? જવાબ આવશે વૌઠા. પાંચમો પ્રશ્ન, સાબરમતી નદીથી નળ સરોવર સુધી ફેલાયેલા પટ્ટાને કયા નામથી ઓળખાય છે? જવાબ આવશે નરકાંઠો. છઠ્ઠો પ્રશ્ન, સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? જવાબ આવશે ભાદર. સાતમો પ્રશ્ન, ગુજરાતમાંથી વહેતી નદીઓ જણાવો. જવાબ આવશે સીપુ, સેઠી, બનાસ. આઠમો પ્રશ્ન, મધ્ય ગુજરાતના મેદાનની રચનામાં કઈ નદીનો ફાળો રહેલ છે? જવાબ આવશે મહી અને ઢાઢર. નવમો પ્રશ્ન, ખાન સરોવર કયા શહેરમાં આવેલું છે? જવાબ આવશે પાટણ. 10મો પ્રશ્ન, નારાયણ સરોવર કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે? જવાબ આવશે લખપત. 11મો પ્રશ્ન, રૂકમાવતી નદીના કિનારે કયું બંદર આવેલું છે? જવાબ આવશે માંડવી. 12મો પ્રશ્ન, પાણીનું એરેશનનું શું દૂર કરે છે? જવાબ આવશે ગંધ. 13મો પ્રશ્ન, બે નદીઓ વચ્ચેની ભૂમિને શું કહેવાય છે? જવાબ આવશે દોઆબ. 14મો પ્રશ્ન, કેનાલમાંથી પાણીના વ્યયનું સૌથી મોટું કારણ શું છે? જવાબ આવશે સ્ત્રવન. 15મો પ્રશ્ન, ચંદન તળાવ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? જવાબ આવશે વડોદરા. 16મો પ્રશ્ન, ડાકોરમાં કયું તળાવ જોવાલાયક છે? જવાબ આવશે ગોપી તળાવ. 17મો પ્રશ્ન, સીપુ અને બાલારામ કઈ નદીઓની શાખા છે? જવાબ આવશે બનાસ. 18મો પ્રશ્ન, સરસ્વતી નદી ક્યાં લુપ્ત થઈ જાય છે? જવાબ આવશે કચ્છના નાના રણમાં. 19મો પ્રશ્ન, અરબ સાગરને મળતી હોય તેવી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? જવાબ આવશે ભાદર. 20મો પ્રશ્ન, કઈ નદી ભારતમાં 2 વાર કર્કવૃત ઓરંગે છે? જવાબ આવશે મહી. 21મો પ્રશ્ન, દેવળિયા ડેમ કઈ નદી પર આવેલો છે? જવાબ આવશે મચ્છુ. 22મો પ્રશ્ન, ફતેહગઢ હેમ કઈ નદી પર આવેલો છે? જવાબ આવશે માલણ. 23મો પ્રશ્ન, ખોડિયાર ડેમ કઈ નદી પર આવેલો છે? જવાબ આવશે શેત્રુંજી. 24મો પ્રશ્ન, ગુજરાતમાં કૂવા દ્વારા થતી સિંચાઈનું સૌથી વધુ પ્રમાણ કયા જિલ્લામાં છે? જવાબ આવશે મહેસાણા. 25મો પ્રશ્ન, તાપી નદી સાપુતારાની કઈ બાજુએ આવેલી છે? જવાબ આવશે દક્ષિણ. 26મો પ્રશ્ન, કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે? જવાબ આવશે 6. 27મો પ્રશ્ન, નાગમતી અને રંગમતી નદીઓના સંગમ પર કયું શહેર આવેલું છે? જવાબ આવશે જામનગર. 28મો પ્રશ્ન, ગુજરાતની અંબિકા નદી કયા સ્થળ નજીક દરિયામાં મળે છે? જવાબ આવશે નવસારી. 29મો પ્રશ્ન, પરવાલિયા અને અલંગ નદી વચ્ચેના ઘટાન કઈ તરફ ખેંચાય છે? જવાબ આવશે ખંભાતના અખાત તરફ. 30મો પ્રશ્ન, સૌરાષ્ટ્રનું કાશ્મીર મહુવા કઈ નદી કિનારે વસેલું છે? જવાબ આવશે માલણ. 31મો પ્રશ્ન, ખોડિયાર જયાસર યોજના કઈ નદી ઉપર છે? જવાબ આવશે શેત્રુંજી. 32મો પ્રશ્ન, હિંમતનગર પાસે કઈ નદી પર ડેમ બાંધેલ છે? જવાબ આવશે હાથમતી. 33મો પ્રશ્ન, પશ્ચિમમાં વહેતી નદીઓ પૈકી સૌથી લાંબી નદી કઈ છે? જવાબ આવશે નર્મદા. 34મો પ્રશ્ન, કઈ નદીને ગુજરાતની જીવાદોરી કહેવાય છે? જવાબ આવશે નર્મદા. ગુજરાતની લોકમાતા અને જીવાદોરી સમાન નદી કઈ છે? જવાબ આવશે નર્મદા. 36મો પ્રશ્ન, નર્મદા નદીનું મૂળ ક્યાં છે? જવાબ આવશે અમરકંટકમાં.
37મો પ્રશ્ન નર્મદા નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે? જવાબ આવશે સરદાર સરોવર. 38મો પ્રશ્ન નર્મદા નદી કઈ દિશામાં વહે છે? જવાબ આવશે પૂર્વથી પશ્ચિમ. 39મો પ્રશ્ન લુની નદી પુષ્કર પાસેથી ઉદ્ભવે છે અને શેમાં વહી જાય છે? જવાબ આવશે કચ્છના રણમાં. 40મો પ્રશ્ન મહી નદી સમુદ્ર સંગમ પામે તેની દક્ષિણે કયું બંદર આવેલું છે? જવાબ આવશે કાવી બંદર. 41મો પ્રશ્ન મહીથી ઢાઢર નદી વચ્ચે આવેલી કાદવ કીચડવાળી ઊંચી ટેકરીને શું કહેવાય છે? જવાબ આવશે વાકર પ્રદેશ. 42મો પ્રશ્ન ધોલેરા બંદર પાસે કઈ નદી ખંભાતના અખાતને મળે છે? જવાબ આવશે સુખપાદર. 43મો પ્રશ્ન દમણગંગા નદી સહ્યાદ્રી ટેકરીઓમાં ખાલી જગ્યા ઉદ્ભવે છે? તો જવાબ આવશે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી ઉદ્ભવે છે. 44મો પ્રશ્ન તાપી નદી ખાલી જગ્યામાં જન્મ લે છે? તો જવાબ આવશે સાતપુડા પર્વતમાળામાંથી જન્મ લે છે. 45મો પ્રશ્ન પુણ્યા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? જવાબ આવશે પીપરનેના ડુંગરમાંથી. 46મો પ્રશ્ન શેત્રુંજી નદી ગીરના જંગલમાંથી ઉદ્ભવે છે અને ખાલી જગ્યા ખાડીને મળે છે? તો જવાબ આવશે ખંભાતની ખાડીને મળે છે. 47મો પ્રશ્ન નર્મદા નદી કયા રાજ્યમાંથી પસાર થાય છે? જવાબ આવશે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત. 48મો પ્રશ્ન તોરી ધજા બંધ ગુજરાતની કઈ નદી પર આવેલો છે? જવાબ આવશે ભોગાવ. 49મો પ્રશ્ન અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે? જવાબ આવશે નર્મદા. 50મો પ્રશ્ન મહી નદીનો મહેન્દ્ર તરીકે ઉલ્લેખ કરનાર કોણ છે? જવાબ આવશે અલ બેરુની. 51મો પ્રશ્ન કડા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે? જવાબ આવશે મહી. 52મો પ્રશ્ન ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જણાવો. જવાબ આવશે હરણફાર. 53મો પ્રશ્ન ગુજરાતની કઈ નદીઓ કુંવારિકા કહેવાય છે જે કચ્છના રણમાં સમાય છે? જવાબ આવશે બનાસ, સરસ્વતી, રૂપેન. 54મો પ્રશ્ન ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર તળ કરતાં પણ નીચો છે? જવાબ આવશે ખેડ. 55મો પ્રશ્ન મુક્તેશ્વર બંધ કઈ નદી પર બંધાયેલો છે? જવાબ આવશે સરસ્વતી. 56મો પ્રશ્ન નારાયણ સરોવર અભયારણ્ય કોના માટે જાણીતું છે? જવાબ આવશે ચિંકારા. 57મો પ્રશ્ન કઈ મહત્વની દ્વીપકલ્પીય નદી સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળતી નથી? જવાબ આવશે પેન્નાર. 58મો પ્રશ્ન નળ સરોવરને શું કહી શકીએ? જવાબ આવશે આદભૂમિ આશ્ચર્ય સ્થાન. 59મો પ્રશ્ન મહી નદી કયા રાજ્યોમાંથી પસાર થતાં 2 વખત કર્કવૃતને ઓળંગે છે? જવાબ આવશે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત. 60મો પ્રશ્ન પોરબંદર જિલ્લામાં નવી બંદર પાસે કઈ નદી અરબ સાગરમાં ભળી જાય છે? જવાબ આવશે ભાદર. 61મો પ્રશ્ન કઈ નદીનું મુખ ખંભાતના અખાતને અરબ સાગરથી અલગ કરે છે? જવાબ આવશે તાપી નદી. 62મો પ્રશ્ન કઈ નદી ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે સરહદનું કાર્ય કરે છે? જવાબ આવશે દમણગંગા. 63મો પ્રશ્ન ગુજરાત રાજ્યમાં કમલેશ્વર ડેમ કઈ નદી પર આવેલો છે? જવાબ આવશે હિરણ. 64મો પ્રશ્ન નર્મદા નદી ખાલી જગ્યા પાસે ગુજરાતમાં પ્રવેશે છે? જવાબ આવશે હાંફેશ્વર. 65મો પ્રશ્ન સેલ, ખારી, તરાજી આ બધી કઈ નદીની જમણા કાંઠાની ઉપનદીઓ છે? જવાબ આવશે શેત્રુંજી. 66મો પ્રશ્ન શેઠી નદીની ઉત્તરમાં આવેલો ખેડા જિલ્લાનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે? જવાબ આવશે માર પ્રદેશ. 67મો પ્રશ્ન સમિષ્ટા તળાવ ક્યાં આવેલું છે? જવાબ આવશે વડનગર. 68મો પ્રશ્ન તાપી નદી સાપુતારાની કઈ બાજુએ આવેલી છે? જવાબ આવશે દક્ષિણ. 69મો પ્રશ્ન નર્મદા અને તાપી નદી કઈ ઘાટીમાં વહે છે? જવાબ આવશે સ્ફિત ઘાટી. મધ્ય વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પડે છે અને ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં પડે છે અને અપૂરતો વરસાદ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડે છે.